આપકી અદાલતમાં સુપરસ્ટાર શાહરુખ ખાન પર આરોપ છે કે તેઓ એરોગન્ટ છે. આ આજની વાત નથી શાહરુખ. તમે ઉલ્લેખ કર્યો તો 22 વર્ષ પહેલા જ્યારે તમે આપકી અદાલતમાં આવ્યા હતા, તો મને ધ્યાન છે એ સમયે ઓડિયન્સમાં કોઈ કંઈ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન નંબર 1 છે. તો તમે કહ્યું હતું કે એ ગ્રેટેસ્ટ હોઈ શકે છે, પણ હું ગ્રેટેસ્ટથી થોડો વધુ સારો છું. એ રેકોર્ડિંગ હજી છે તમારી પાસે? બિલકુલ. નહીં તો હું ડિનાય કરી દેતો. એ બાળક જેવો વ્યવહાર હતો. બાળકો તો કરે છે ને આવી બધી વાતો. તો બાળક સમજીને માફ કરી દેજો જજ સાહેબ. એમ ન હતું કહ્યું હતું, પણ મને એ વાતનું ઘણું બધાને કહીશ કે પોતાની ઉપર ભરોસો રાખવો. અને જવાન ઉંમરમાં તો એવું થોડું ઓવર કોન્ફિડન્સ પણ હોય જ છે માણસને. અને માણસ ભૂલ કરે છે, પણ ઘણું જરૂરી છે કે પોતાના પર કોન્ફિડન્સ રાખવો. હવે મને ખબર છે કે હું કેટલો સારો એક્ટર નથી. ત્યારે મને ખબર થોડી આવડતી હતી. જેટલું ઓછું આવડે છે સમાન તો લાગે છે કે ઘણું બધું આવડે છે. હવે 25 વર્ષ પછી મને સમજ પડી. મને મોટા એક્ટ્રેસનો કદાચ મહત્વ જ નહોતું સમજાયું, કારણ કે મને એટલી જાણકારી નહોતી. તો જો મેં કહ્યું પણ તો કદાચ મેં લેક ઓફ એજ્યુકેશનના કારણે કહ્યું. તમે એ પણ કહ્યું કે જ્યારે હું કોઈ ડિરેક્ટર સાથે વાત કરું છું તો હું મારી શરતો પર કામ કરું છું. હું એમને કહી દઉં છું કે આ ખટિયા સરકાઈ લો, મારાથી નહીં થાય. એ તો ઠીક છે ને. એટલે હવે મારો મતલબ છે કે ખટિયા સરકાવવાની શું જરૂર છે? સાથે સુઈ જઈએ છે ખટિયા પર. ને મારાથી ઘણા બધા કામમાં હું ઘણા પ્રેમથી કામ કરું છું. હમણાં પણ મારી કન્ડિશન્સ છે. હું જે પણ ડિરેક્ટર્સ સાથે કહું છું કે મને તમારી સાથે પ્રેમથી વ્યવહાર કરજો, મને ખીજાતા નહીં, સમય પણ નહીં બોલાવતા, અને એકદમ બાળકની જેમ ટ્રીટ કરજો. તો એ એરોગન્સ નથી, એ મારું બાળપણું છે. અને 50 વર્ષની ઉંમરમાં પણ હું બાળક છું, મતલબ બાળક જેવો છું. હજી પણ તમે માનો છો કે જે સૌથી મોટો છે તો એ શાહરુખ ખાન છે? હવે તો દુનિયા માને છે હું હું ક્લિયર કરવા ઈચ્છું છું. નહીં. હું 22 વર્ષ પહેલા એરોગન્ટ હતો, આજે પણ છું ને કાલે પણ રહીશ. આ એવું નથી. આ મારું સેન્સ ઓફ હ્યુમર છે મારું, અને હું સાચે નથી કહી રહ્યો. પણ જે સાચું છે એ સાચું છે. 22 વર્ષ પહેલા હું સુંદર હતો, હું ઇન્ટેલિજન્ટ હતો, એરોગન્ટ હતો, અને હજી પણ એવો જ છું. નહીં? હવે જુઓ, દિલ્હી વાળો છું એટલે હવે આટલું તો ભૂલી શકું છું યાર. જો દિલ્હી વાળો તો ભૂલી શકે છે. હવે માત્ર આ તમે હ્યુમરમાં નથી કહી રહ્યા. જુઓ, મારી પાસે એક ઇન્ટરવ્યુ છે તમારો. આ જાન્યુઆરી 2016ની આ મેગઝીન છે. તમે એમાં કહ્યું કે પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. લોકો એ વાત નથી સમજતા કે હું દુનિયાનો સેકન્ડ રિચેસ્ટ એક્ટર છું. દુનિયાનો. હા, મેં આ દુઃખથી કહ્યું હતું. મેં કમ્પ્લેન કરી હતી. હું શો ઓફ નથી કરી રહ્યો. લોકો સમજી નથી રહ્યા. હું સેકન્ડ છું, ફર્સ્ટ કેમ નથી? હું આ વાતનું દુઃખ હતું મને. અને સાચી વાત એ છે કે આ ખોટી માહિતી છે. હું તમને એક નાનકડી વાર્તા કહીશ કે જ્યારે આ ન્યૂઝ આવી હતી તો મારી એક ફિલ્મ હેપી ન્યૂ યરમાં અમે બનાવી રહ્યા હતા, અને અમે ક્લાઇમેક્સનો સેટ લગાડી રહ્યા હતા. અને હું ખારડાંકા એક જગ્યા છે મુંબઈમાં મારી ઓફિસની તરફ, તો હું ગાડીમાં જઈ રહ્યો હતો અને મારા પ્રોડ્યુસર કરીમનો મને ફોન આવ્યો કે શાહરુખ, સેટ લગાડવાના પૈસા નથી. તો મેં કહ્યું કે જો કોઈ લગન બગન હોય, ફંક્શન થઈ રહ્યું હોય તો હું ત્યાં જઈને નાચી લઉં છું. પૈસા નથી, સેટ લગાડવાના પૈસા નથી. હું સાચું બોલી રહ્યો છું. ઘણો મોટો સેટ લગાડી રહ્યો હતો. હેપી યરનો ક્લાઇમેક્સ દુબઈનો સેટ લગાડી હતો. તો પૈસા નથી, કંઈક કરવું પડશે. 12 દિવસમાં પેમેન્ટ કરવાનું છે. તો મેં કહ્યું હા યાર, કંઈક ફંક્શન હોય, કોઈ એવોર્ડ ફંક્શન હોય તો બોલ યાર, હું ડાન્સ કરીને કમાઈ લઈશ. તો અમે એ હોડમાં લાગી ગયા. એ હોડમાં હતો કે ટ્વિટર પર વાંચ્યું આ હોડની અંદર કે મારી પાસે પૈસા નથી, કે શાહરુખ ખાન ઇઝ સેકન્ડ રિચેસ્ટ એક્ટર ઇન ધ વર્લ્ડ. તો મેં કહ્યું લાલચ છે યાર આના ઉપર યાર. અહીંયા સેટલ કરવાના પૈસા નથી અને ઇન્ટરવ્યુમાં આવી રહ્યું છે, તો મને ઘણું અજીબ અને આયોનિક લાગ્યું. અચ્છા, આ તમે સિરિયસલી નહીં કહ્યું? આમાં તમે એમ પણ કહ્યું કે એ લોકો એ નથી સમજતા કે હું સેકન્ડ એવો માણસ છું વર્લ્ડમાં જે પોતાની એક્ટિંગથી કોઈ પૈસા નથી કમાતો. હું એકચ્યુઅલી નથી કમાતો. હું ફિલ્મો માટે બિલકુલ પૈસા નથી કમાતો. અને આજકાલ તો લોકો જેમ સમજે છે મારી એક્ટિંગ આમ પણ એવી છે કે આમ પણ પૈસા નથી આપતો. બટ જેન્યુઅલી હું નથી લેતો. હું એન્ડોર્સમેન્ટના લઉં છું, હું લાઈવ શોઝના લઉં છું, હું ઘણી મહેનતથી કામ કરું છું. પણ ફિલ્મોમાં હું હંમેશા બધા જ ડાયરેક્ટર પ્રોડ્યુસર્સને કહું છું, તમે ફિલ્મમાં લગાડી દો પૈસા, ફિલ્મ સારી હોવી જોઈએ. જેન્યુઅલી કહી રહ્યો છું હું. આ તમને કોઈ પ્રોડ્યુસરને ક્યારે પણ આપકી અદાલતમાં આવે જેમણે તમારી સાથે કામ કર્યું છે, તમને કહે છે કે શાહરુખ ક્યારે પૈસા નથી માંગતો, કહે છે ફિલ્મમાં લગાડી દો, બસ બચી જાય તો કમાઈ લો, તો પછી મને આપી દેજો, નહીં તો નહીં આપતા. મને આને સાચું કહી રહ્યો છું. મેં પાછલા 15-20 વર્ષમાં કોઈને એમ નથી કહ્યું કે મને ફિલ્મના પૈસા જોઈએ છે. પણ હું બીજા કામ એટલા માટે કરું છું કે એનાથી કમાવું છું, કે એનાથી ખાઉં છું. અને હું સાચું કહી રહ્યો છું, ખોટું નથી કહેતો. કેમ કે
મેં સારી ફિલ્મો કરી છે, ખરાબ ફિલ્મો કરી છે, પણ મને જેન્યુઅનલી એમ લાગે છે મારા માટે ફિલ્મ બનાવવી એક પૂજા છે, મારા માટે પાર્ટી છે. તો હું ઘણું એ જે રીતે હું જે બિઝનેસ માટે નથી કરતો, બાકી બધી વસ્તુઓ હું બિઝનેસની જેમ કરું છું, પણ હું ફિલ્મોમાં કામ જેન્યુઅનલી પૈસા માટે નથી કરતો. પબ્લિક તો આ જ સમજે છે હા, કે શાહરુખ ખાન જે પણ કરે છે પૈસા માટે કરે છે. ઘણાને માટે સરપ્રાઈઝ હશે. જો હું તો જાતે સાંભળીને તમને કોઈને પણ પ્રોડ્યુસરને હું તો એમ કહીને જતો પણ રહીશ ખોટું કે તમે હેંગ કરી તો પણ દો, પરંતુ તમે કોઈ પણને પૂછી લો, હું હંમેશા ડાયરેક્ટર પ્રોડ્યુસરને કહું છું મને પૈસા નથી જોઈતા, તમે ફિલ્મમાં નાખી દો અને મને જેન્યુઅનલી આ મારી શું કહે છે એને ધીસ ઇઝ માય ગ્રેટેસ્ટ થિંગ ધેટ આઈ કેન ડુ ટુ એક્ટ ઇન ફિલ્મ. તો એને ક્યારે પણ બિઝનેસની જેમ મેં આજ સુધી એક્ટર જેમ નથી કરી. કારણ કે મેં સાંભળ્યું છે કે અમુક એક્ટર્સ તન માટે કરે છે, અમુક મન માટે, અમુક ધન માટે. મેં તો જો તન મન ધન ફિલ્મોમાં મારું ગીત છે, તન મન ધન સબ હૈ તેરા. આ હું કોઈ છોકરી માટે નથી ગાઈ રહ્યો, આ ફિલ્મો માટે. બિન તેરે ક્યા હૈ મેરા, સચ રાત દિન તેરે ગુન ગાતા રહું. આ બધું ફિલ્મો માટે કરું છું. હું તનથી મનથી ધનથી જો હું આમ જ કરતો રહ્યો તો હું એક દિવસ ફકીર બની જઈશ. સાચું કહું છું, આખો દિવસ હું ફિલ્મ બનાવું છું અને મારા જીવનનું સૌથી મોટું હોપ એ છે હું કોઈ પણ ફિલ્મ બનાવું, ઘણા વધારે લોકો એને જોઈને ખુશી અનુભવે, કમાઈને માટે નહીં, અને એક દિવસ હિન્દુસ્તાનમાં એક એવી મૂવી બનાવું. હું ઘણો આ મામલે નેશનલિસ્ટ છું કે એવી એક મૂવી બનાવું કે દુનિયા જોઈને કહે કે યાર ઇન્ડિયામાં હવે બેસ્ટ મૂવી બની રહી છે, તો આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધેમ. ધેટ્સ માય ડ્રીમ. પણ જો તમે ફિલ્મોથી પૈસા નથી કમાતા તો ક્યાંથી કમાવો છો? નાસ્તો કરતો રહું છું, હું જાઉં છું, પાર્ટીઓમાં ડાન્સ કરું છું, પ્રાઇડથી કરું છું, શો કરું છું. અમે માશાઅલ્લાહ આમાં મારી ઘણી સારી માર્કેટ છે. મારી લાઈવ શો માટે ઘણી સારી માર્કેટ ચાલી રહી છે આજકાલ. ઘણું સારું ચાલી રહ્યું છે અને હું એન્ડોર્સમેન્ટ કરું છું. આઈ થિંક હું 20 એક એન્ડોર્સમેન્ટ કરી રહ્યો છું અને હું છતાં ટોકીને કહું છું આ બધું બધાને જવાન લોકોને સાચું બતાવી રહ્યો છું કે પૈસા કમાવા માટે, સારું ઘર ખરીદવા માટે, સારી કાર હોવા માટે, પોતાની પત્ની બાળકોને ધ્યાનમાં રાખવા માટે કોઈ પણ ખરાબ વાત નથી. લોકો તમને કહેશે કે મટીરિયલ વસ્તુઓ ન કરો, તમે જેમ કે હિમાલય જતા રહો અને પૈસામાં કંઈ નથી, બટ છે. તમે સારી શિક્ષા બાળકોને પહેલાં આપો, એમને સારું ઘર આપો અને પછી તમારે જે પણ કરવું હોય દિલથી લાગે છે, મને ફિલ્મોમાં લાગે છે, એને દિલ ખોલીને બનાવો. મને જેન્યુઅનલી ભગવાનને મને ઘણું બધું આપ્યું છે, હું સારું કમાવું છું અને આ વસ્તુઓથી કમાવું છું અને એકદમ ખુલીને ખુશીથી કમાવું છું. 22 વર્ષ પહેલા મને યાદ છે આપકી અદાલતમાં તમે કહ્યું હતું કે તમે ખાલિદ મોહમ્મદ પાસે ગયા હતા ખિસ્સામાં પૈસા લઈને કે ભાઈ ખરીદવો છે મારે આ અવોર્ડ. હા, મને એવું લાગ્યું હતું કે લોકોએ કહ્યું હતું કે લોકો પૈસા લે છે, એમ કરે છે. ઘણા મોટા જર્નલિસ્ટ હતા, મેં એવી ઘણી બધી ભૂલો કરી હતી એ મહિનામાં, 6-7 મહિનામાં. તો હું ત્યાં પહોંચી ગયો તો મેં કહ્યું કે એવોર્ડ મારે જોઈએ છે. આઈ થિંક બાજીગર મૂવી હતી, ઘણી સારી એક્ટિંગ કરી હતી મેં, કે હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે हैं. અને હું ગાંડાની જેમ ત્યાં પહોંચી ગયો. મેં કીધું કે મેં સાંભળ્યું છે કે તમે પૈસા લઈને એવોર્ડ આપો છો, તો મારી પાસે આ 250-300 રૂપિયા પડે છે, આ લઈ લો અને બાકીને આપણે હપ્તામાં કરતા રહીશું. તો મને યાદ છે એ બિચારા આવા શરમાઈ ગયા હતા. ઘણા સીધા માણસ હતા કે શાહરુખ નહીં, આવું બધું ન હોય, આવી રીતે ન હોય. અને હું છે ને બધું પબ્લિકલી બોલી રહ્યો હતો આ બધું. અને પછી હું સ્ટેજ પર જઈને પણ કીધું, મેં માફી પણ માંગી હતી કે મેં આવી બેવકૂફી કરી હતી, ભૂલ કરી હતી, પણ એવું નથી. કેમ કે હવે મને મળી ગયું છે તો લોકો એવું ન સમજે કે મેં પૈસા આપીને ક્લિયર કરી રહ્યો છું. સર, મારો ક્વેશ્ચન ઇઝ, સર તમે જે કહ્યું કે તમારી સક્સેસમાં તમારી મધરનો ઘણી ક્રેડિટ તમે આપો છો, કેમ કે તમે કહ્યું હતું કે તમારી મમ્મીએ ભગવાનના કાન પકડી રાખ્યા છે અને કહીને રાખ્યું છે કે તમને સક્સેસફુલ બનાવવું. સર, આફ્ટર 25 years તમે ઘણા સક્સેસફુલ રહ્યા છો. યુ આર ધ લેજન્ડ આફ્ટર ઇન ધ વર્લ્ડ યુ આર એવર થિંક. સર, સેકન્ડ સર, મારા માટે ફર્સ્ટ. સર, તમે હજી ક્યારે પ્રોજેક્ટ લો છો તો કોઈ કામ કરવા માટે તમને હજી લાગે છે કે આઈ સ્ટીલ અચીવ સમથિંગ ઇઝ લેફ્ટ? એબ્સોલ્યુટલી. હું એક વાત જણાવવા માંગુ છું. આપણે ભગવાન ન કરે કે કોઈની સાથે એવું બને અને આપણે જેને પ્રેમ કરીએ, આપણે જે સંબંધીઓ છે એ ગુજરી જાય. પણ આ એક જીવનની સચ્ચાઈ છે કે આવું થઈને જ રહે છે અને આવું બધાની સાથે થવાનું છે. મારી સાથે નાની ઉંમરમાં થઈ ગયું હતું, તો મારી બિલીફ એ છે કે યાર ચાલો હવે મારા મા બાપ છીનવાઈ ગયા તો અને એમના પ્રાણ જતા રહ્યા તો હવે જવાનું હતું. તો ક્યાંક ને ક્યાંક એક સારી વાત એ થઈ ગઈ કે ભગવાન ખુદાની પાસે બેઠા છે અને હવે મારી અહીંયા આવી ગયા છે, તો સેટિંગ બરાબર થઈ જવું જોઈએ. આની સાથે કંઈ ખરાબ ન થવું જોઈએ. તો મને આ સાચી જ બિલીફ છે. હું આજે પણ અઠવાડિયામાં 1 વાર 2 વાર બાળકો સાથે હું એમના છત પર જાઉં છું અને મને બિલીવ છે કે તારાઓ જે છે એ મારા મા બાપ છે, એમને જઈને રિસ્પેક્ટ આપું છું, થેન્ક યુ કહું છું અને મારા બાળકોને પણ કહું છું કે આ જે છે એ તમારા દાદા દાદી છે તો એમને હલો કરો. થોડુંક સમજે છે મને મૂર્ખ છું આ બાબતે, પણ એ બિચારા પ્રેમથી કરી આવે છે. અને આજે પણ હું જ્યારે કામ કરું છું તો મને બસ એટલું જ છે કે જેટલા પણ લોકો મારી મૂવી જુએ છે એમને ખુશી થાય. કેમ કે
સાચે જ જે મને મળ્યું છે, મને એવું નથી લાગતું કે હું એનો હકદાર છું. અને એ હકને પામવાની કોશિશમાં હું જીવનનું આખું કામ કરતો રહીશ, કેમ કે એક દિવસ મને લાગે છે કે સારું કામ કર્યું તો તમે લોકોએ મને એટલો પ્રેમ આપ્યો છે, એનો હક જે છે એ સચ્ચા અર્થમાં મારું બને છે. ધેટ્સ ધી ઓનલી રીઝન આઈ વર્ક.